દાહોદમાં ચૂંટણી પૂર્વે ભાજપનું શક્તિ પ્રદર્શન, હર્ષ સંઘવીની હાજરી, રાજકીય માહોલ ગરમાયો। દાહોદ જિલ્લામાં હાલ ચાલી રહેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસે ને દિવસે વધુ ગરમાઈ રહ્યો છે। આવી સ્થિતિમાં દાહોદ ખાતે યોજાયેલા ભાજપના ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે હર્ષ સંઘવીની હાજરીએ કાર્યકરોમાં નવો ઉત્સાહનો સંચાર કર્યો હતો। વિકાસ સંકલ્પ સભા દાહોદ જિલ્લાના મંચ પરથી વિકાસ, સંગઠન, શક્તિ અને ચૂંટણી તૈયારીને કેન્દ્રમાં રાખી ભાજપે પોતાની મજબૂત હાજરી નોંધાવી હતી। મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરો અને હોદ્દેદારો સામે સંબોધન દરમિયાન વિકાસના મુદ્દાઓ, સંગઠનની એકતા અને આવનારી ચૂંટણીમાં સક્રિય કામગીરી પર ભાર મૂકાયો હતો। હર્ષદ સંઘવીએ દાહોદ જિલ્લાના વિકાસ કાર્યો, સુરક્ષા, માર્ગ, પાણી, ગ્રામ વિકાસ અને જનકલ્યાણના મુદ્દાઓને આગળ ધપાવવાની વાત સાથે કાર્યકરોને બૂથ સ્તરે મજબૂત કામગીરી માટે પ્રેરિત કર્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે। આ કાર્યક્રમ બાદ દાહોદ જિલ્લાના રાજકીય ગલિયારાઓમાં ચર્ચાનો માહોલ વધુ તેજ બન્યો છે। ભાજપે ચૂંટણી પૂર્વે શક્તિ પ્રદર્શન કરી પોતાના સંગઠન અને મેદાનની તૈયારીઓનું પ્રદર્શન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। બીજી તરફ વિરોધ પક્ષોમાં પણ આ કાર્યક્રમ બાદ નવી રાજકીય ચળવળ જોવા મળી શકે છે। દાહોદમાં યોજાયેલી આ સભા હાલની ચૂંટણીના દ્રશ્યમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે જિલ્લા સ્તરે હવે પ્રચાર વધુ આક્રમક અને મુદ્દાસર બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે। સત્ય અવાજ, જનતાનો વિશ્વાસ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। અમારે અહીંયા બેઠેલા હજારો લોકોને પૂછવું છે અને ગુજરાતના લોકોને જરા બતાડો ભાઈ કે લોકોનો વ્યૂ શું છે। જરા કેમેરો આ બાજુ કરીને બતાડો। મારે આ અહીંયા બેઠેલા સૌ મારા આદિવાસી ભાઈ બહેનોને પૂછવું છે કે ગુજરાતને બદનામ કરનાર, ગુજરાતની અસ્મિતાને ઠોક પહોંચાડનાર આ એક એક કોંગ્રેસીઓને, આપિયાઓને જવાબ આપવા માટે તૈયાર છો કે નહીં? તૈયાર છો કે નહીં? આ દ્રશ્ય જોઈને બાકી બી જે રહ્યા છે ને, એ દાહોદ જિલ્લાથી તો ચાલતી પકડી જ લેશે। મારા દાહોદના સૌ નગરજનોને અભિનંદન આપવા છે। આજે હું હમણાં દાહોદમાં ક્યાંક આમ તેમ કાર્યક્રમોમાં જતો હતો, બેઠકમાં જતો હતો, તો કાર્યાલયો તો અનેક જોઈ, પણ કોઈક કાર્યાલયમાં પંજો ઊંધો લટકતો હતો અને કાર્યાલય ખાલી ખમ પડી હતી।